મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં 635 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ સાથોસાથ 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પાલડીથી જલારામ મંદિર અંડરપાસને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો છે। અંડરપાસનું નામાકરણ ધીરુભાઈ શાહના નામે કરાયું છે। અંડરપાસથી ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે। તો આ સાથોસાથ એલિસ બ્રિજના નવીનીકરણની 28 કરોડની કામગીરીનું સીએમએ ખાતમુહૂર્ત કર્યું। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઝુંપડપટ્ટી પુનઃ આવાસ યોજનાના 90 કરોડના મકાનોની ફાળવણી સીએમના હસ્તે કરવામાં આવી। આ બ્રિજનું જે લોકાર્પણ કર્યું ને એકચ્યુઅલી અહીંયા રહેનારા બધા રહેવાસીઓ અને બધાને ખૂબ જ તકલીફ હતી, કારણ કે બહુ ફરીને જવું પડતું હતું અને આ જે અંડરબ્રિજ બન્યો એનાથી ઘણા બધાને બહુ જ રાહત થઈ જશે। અને અમે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, અમિતભાઈ ધારાસભ્ય, પ્રતિમાબેન મેયર વગેરેનો ખૂબ જ આભાર માનીએ છીએ, કારણ કે અમારા પરિવારના સભ્ય શ્રી ધીરુભાઈ અધ્યક્ષ, જે અમે ધીરુભાઈ અધ્યક્ષ તરીકે જ ઓળખીએ છીએ, એટલે એમને આ જે સન્માન મળ્યું, એમના નામથી આ જે બ્રિજ બનાવ્યો, એના માટે અમે સૌનો ખૂબ આભાર માનીએ છીએ। અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો હતો। આ અંડરપાસનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે કરવામાં આવ્યું છે। અંડરપાસને ધીરુભાઈ રૂપચંદ શાહ નામ આપવામાં આવ્યું છે। લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે આ અંડરપાસની શરૂઆત થાય, કેમ કે ઉપર મેટ્રો રૂટ છે, જ્યારે નીચે રસ્તો અને એની નીચે અંડરપાસ, એટલે લાંબા સમયથી લોકો રાહ જોઈ રહ્યા હતા, કેમ કે અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ભારે ટ્રાફિક અને અતિ વ્યસ્ત વિસ્તાર છે। એટલે આ જે અંડરપાસ તૈયાર થયો છે અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેના કારણે હવે પાલડીથી લઈને આંબાવાડી, નવરંગપુરા, પરિમલ ગાર્ડન તરફ જવાનો જે રસ્તો છે, ત્યાં અવર જવર કરતા મુસાફરો અને વાહન ચાલકો છે તેમના માટે એક મોટી રાહત સામે આવવાની છે, કેમ કે અહીં લાંબા સમયથી માંગ હતી કે એક અંડરપાસ બનાવવામાં આવે અને એ અંડરપાસ તૈયાર થયા બાદ હવે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કેમેરા પર્સન પ્રદીપ સિંહ સાથે અર્પિત દરજી, બીપીએસ મીડિયા, અમદાવાદ।